છે કે નહીં જોરદાર? બાકી ખાઈ ખાઈને પઠ્ઠા જેવો છો બાપા. મેં કોઈ દી આપણે જોયું જ નથી. બેસ્ટ વ્યૂ ઇન ધ વર્લ્ડ. તો નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? હાલમાં તો હું અત્યારે આવી ગયો છું બહાર એન્ડ નવા વિડીયો સાથે. આજે તમને નવું બતાવીશ. આજે આવી ગયો છું મોટા મોટા પ્રાણી જોવા માટે, એટલે કે ઝૂ માં આવી ગયો છું. બહુ જાણીતું એન્ડ બહુ જૂનું છે સુરતનું મોસ્ટ ફેમસ સરથાણા નેચરલ પાર્ક. જેમ કે ભાઈ પેલા કઈક અલગ હતું ને અત્યારે અલગ છે. પેલાનું બતાવી દો. તો આ બધું તમે જોવો છો તો અહીંયા પેલા ટિકિટ કાઉન્ટર ને એવું બધું હતું ને અત્યારે બહુ નવું નવું બની ગયું છે. તો ચાલો આજે આપણે ફરીથી વિઝિટ કરીએ એન્ડ જાણીએ સુરતનું મોસ્ટ ફેમસ ઝૂ. તો આ જ્યારે હું નાનો હતો ને અહીંયા ફરવા આવતો ઝૂ માં ત્યારથી આ વિમાન છે ને હજી પણ છે આ રોકેટ, પણ એવું નથી. આ ખબર ન પતી હું થઈ ગઈ. એવું લાગતું નથી કે આ બહુ ઉડતું નથી ભાઈ. કેમ કે નાનો હતો ત્યારથી આવું છું ને ત્યારથી જોઉં છું. આ એક ને જગ્યાએ સોટી કે મને લાગે મોંઘી ફેવી કે મારી દીધી લાગે. કેવું લાગે કુકા દાદા? સાચી વાત છે, ઉડતું જ નથી. એટલા વર્ષે એમ છીએ, ખબર ન પડતી શું થયું. કાંઈ વાંધો નહીં, હાલો બીજું વિઝિટ કરી આપણે. તો જ્યારે હું પેલા હતો ત્યારે કાંઈક એન્ટ્રી ગેટ નો વ્યૂ અલગ હતો અને હાલમાં અત્યારે હું આવશું તો એન્ટ્રી ગેટ નો વ્યૂ અત્યારે છે. તો ચાલો અત્યારે આપણે ટિકિટ લઈએ અને પછી જોઈએ આપણે કેવું બધું અંદર નવીન બની ગયું છે. ચાલો આપણે જઈએ. તો આ આવી ગયું છે ટિકિટ કાઉન્ટર એન્ડ જોઈએ છે કે કેટલાની ટિકિટ આવે છે. અમે 3 જણા છીએ એટલે આપણે હવે સારું પડશે આજે તમને બધાને મસ્ત વિઝિટ કરાવ કે અંદર હવે કેવું નવું નવું બની ગયું છે એન્ડ જોઈએ છીએ કેટલાની ટિકિટ આવે છે. મોટો ભાઈ લેવા ગયો છે ટિકિટ, આપણે થોડીક વાર રાહ જોઈએ. આવી ગઈ છે ટિકિટ, ચાલો અંદર જઈએ. હાલમાં આપણે અત્યારે આવી ગયા છીએ અંદર એન્ડ આવીને તરત એવું લાગ્યું કે બહુ અત્યારે બદલી ગયું છે અને બહુ સારું બની ગયું છે. તમે ખાલી જુઓ, અહીંયા પેલા મેન ગેટ હતો અને પછી અત્યારે મોટી જબર દીવાર ઊભી કરી દીધી છે અને બહુ સારું બની ગયું છે. આગળ ઘણી બધી મૂર્તિઓ પણ સારી બની ગઈ છે અને આપણે જોઈએ હવે બહુ મજા આવશે આજે. તો સ્ટાર્ટિંગમાં અંદર ગળી ગયા છીએ અને પેલું કાંક અજીબ બતાણું છે આપણને. મેં કોઈ દી આપણે જોયું જ નથી. બતક એ હે બતક. એવડો મોટો બતક કોઈ દી આપણે જિંદગીમાં નથી જોયો આવો બતક. હાલમાં હવે ઘણા આગળ નીકળી ગયા છીએ એન્ડ ભાઈ વ્યૂ કાંક અલગ પ્રકારનું છે. અહીંનું પણ બહુ મસ્ત છે. ફોટોગ્રાફી વિડીયોગ્રાફી વન નંબર છે. એક નંબર. ફોટો કે વિડીયો શૂટિંગ કરવું હોય તો ખાલી રસ્તો જોવો. કોકને લાગે કે આપણે ભાઈ યુએસએ માં કેમ આવી ગયો બહારના દેશમાં. એવું મસ્તીનું વ્યૂ છે. એકવાર તો વિઝિટ કરવા આવજો કેમ કે સરથાણા નેચરલ પાર્ક હાઈ લેવલનું હવે થતું જાય છે ધીરે ધીરે. કેમ કે બહુ ડેવલપમેન્ટ થાય છે. હજી તમને બતાવો, અહીંયા બહુ ઘણું ખરું કામકાજ અહીંયા ચાલુ છે. મતલબમાં હજી બહુ ડેવલપમેન્ટ થાય છે અહીંયા. કેમ કે જૂના બધા હતા જૂના બધા ઝૂ હતા અહીંયા, મતલબમાં જૂનું બધું હતું એ તોડીને હવે બધું નવું કરે છે. એટલે બહુ સારું બને છે આજે તો. અને જો મસ્તી ટાઈમ બ્રો. અમે તો વાંદરા જોવા આવ્યા છીએ. અમે ખાલી વાંદરા જોવા આવ્યો, બીજું કાંઈ જોવા આવ્યા ના. અમારે જે વાંદરા મહિને પૂરું આગળ નીકળી શનિ જેવો હિપ્પો. વાંદરા જોવા તો આપણે આવ્યા પણ હવે વાંદરા બધા હુઈ ગયા છે અત્યારે તડકાના. અને આપણે વાંદરા બહાર નીકળી ગયા ને ઓલા બધા હુઈ ગયા. એક મોટો વાંદરો સામે શું બધા હુઈ ગયા. આપણને થોડુંક ઓલું થાય કે ભાઈ હવે તડકાના બહાર નીકળી ગયા, હવે આપણે હુઈ જવું જોઈએ. હાલ હુઈ જવું કાલ, હવે આજ નહીં, આજ બધું જોઈ લેવી હવે.
હવે આપણે પહેલી વાર આગળ જોયું તો ધોળો હંસ હતો, ધોળો બતક હતો. અહીંયા જો કાળો હંસ ભાઈ અલગ જોવા મળે હો ભાઈ. અહીંયા તો ગજબ નું મળી જાય હો બાકી આમાં હેરુડા જેવી ડોક છે બાપા. ઘણા દિવસો પછી જોયું આવું. અમારો ત્રીજો હંસ. હવે બધાના મનમાં એ પ્રશ્ન હશે કે ભાઈ કેટલી ટિકિટ લે, શું પ્રાઇસ છે અને આ બધું કેવી સુવિધાઓ છે. તો ભાઈ નાના છોકરાઓની ટિકિટનો ભાવ કે તો 20 રૂપિયા છે એન્ડ મોટાની લેવા જાવ તો અત્યારે હાલમાં 30 રૂપિયા છે. હવે કેમ હશે આપણને ખબર નહીં, કેમ કે હજી અંદર બહુ ડેવલપમેન્ટ થાય છે, ઘણું ખરી નવી વસ્તુ બનતી હશે એટલે ટિકિટનો ભાવ થોડોક ઓછો થઈ ગયો. આગળ જતા જોશું કે કેટલો ભાવ છે. તમે પણ મારી જેમ વ્લોગર હોય તો પછી ભાઈ ટિકિટ કાઉન્ટરેથી 100 રૂપિયાની ટિકિટ લેવી પડશે વિડીયો બનાવવા માટે. મોટું સ્ટેન્ડ ને હોય છે તો, બાકી તો આમનેમ ચાલશે. અત્યારે હું આમનેમ જ બનાવું છું એન્ડ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવી હોય તો કોઈ પ્રકારની દિક્કત નથી, બિંદાસ તમે કરી શકો છો. જેમ કે હું અત્યારે હાલમાં કરું છું. દોડતા થાય કાકા બતાણા ભાઈ કાકા. ખાઈ ખાઈને પઠ્ઠા જેવો છો બાપા. બોસ હાલમાં અત્યારે આપણે દીપડો જોઈને આવી ગયા ને અત્યારે જોઈશું વાઘ. ભાઈ અહીંનો છે જ નહીં, એશિયન વાઘ છે અને બીજો વાઘ જોવો હોય તો હજી આગળ પણ છે. અલગ અલગ પ્રજાતિ આવે વાઘમાં પણ. જોઈએ આપણે વાઘ. અત્યારે આપણને હાલમાં રામાયણ કાળના જામન કાકા મળી ગયા છે. જો આવ્યા છે કે નહીં જોરદાર. બાકી જોવાનું તો મજા જ આવ્યા કરે. ઘણા દિવસ પછી આપણે અહીંયા ઝૂમ આવ્યા ગયા ને એટલે આપણને નવીન લાગે બધું. તો ઘણી વાર આપણને ભાઈ હવે પછતાવો થાય, કેમ કે આપણે જો ગરમીમાં આપણી હાલત ખરાબ થઈ જાય તો આ બિચારા પ્રાણીઓને શું હાલત થતી હશે. સાવ બંજર જેવી જમીન થઈ ગઈ અહીંયા તો. નહીં ખાવા પીવાનું નહીં કાંઈ નહીં, તોય પાછા અહીંના લોકો કહે કે પ્રાણીઓને કાંઈ ખવડાવવું નહીં. ભાઈ બહુ આપણે તો ભાઈ પ્રાણી પ્રેમી છીએ એટલે આપણે તો એવું મજા જ ન આવે. ઘણી વાર મેં એવું જોયેલું છે કે ગુજરાતી લોકો બહાર જાય ત્યારે બહુ એક્સાઇટેડ થઈ જાય, મતલબમાં જંગલમાં જતા હોય કે પ્રાણી સંગ્રહાલય ઝૂમાં ફરવા જતા હોય તો ઘણી વાર આજે મેં જોયેલું છે કે એક ભાઈ પિંજર ટપીને આગળ જતા હતા. ખાલી ખોટી આપણે ગુજરાતી લોકોને એવા અખતરા કરવાની ભાઈ, એવું ખાલી ખોટું રિક્સ જ નહીં લેવાનું, નકર આપણી જિંદગી જોખમમાં આવી જાય. ખાલી ખોટા એવા રિક્સ જ નહીં લેવાના. એન્ડ આજે મેં જોયેલું ઘણા ખરા બોર્ડમાં લખેલું છે કે પ્રાણીઓને કાંઈ ખવડાવ પીવડાવવાનું એલાવ નથી. ભાઈ એ વાત હાવ ખોટી છે ભાઈ, આપણને નો મજા આવે. અહીંયા ઘણી વાર એવું લખેલું છે બોર્ડ ઉપર, પણ એ વાતથી આપણે ભાઈ સહેમત નથી, કેમ કે આપણે પ્રાણી પ્રેમી છીએ, આપણે ખવડાવ પીવડાવવામાં બહુ આગળ છીએ એટલે આપણને એવી ખાલી ખોટી મજા ન આવે. પણ એના જેવા રૂલ છે એને તો આપણે ફોલો કરવું પડે. એટલે આપણને ભાઈ પછી ઠીક છે, હવે આપણે જવા દઈએ. મેં પેલા કીધું છે ને અત્યારે આપણે કહી દઈએ પાછા કે આપણે તડકાના તો બહાર નીકળી ગયા. આપણે કઈ હોવાની ફુરસત હતી નહીં ને આ બધા હવે ઝૂમમાં આવ્યા હતા તો પ્રાણી ભૂઈ ગયા. હવે હું જોઉં એમ થાય નકરા ઝાડવા જોઈએ. હા લીમડો તાતું કરવા કામ આવ્યું. બેસ્ટ વ્યૂ ઇન ધ વર્લ્ડ ભાઈ, ગજબનું આનું વ્યૂ છે, ગજબનું લોકેશન છે ફોટોગ્રાફી વિડીયો બનાવવા માટે ભાઈ. સુપર મોસ્ટ લેવલનો હો ભાઈ. તો ભાઈ અત્યારે હાલમાં અહીંયા મેપ છે એન્ડ અગર તમે ભૂલા પડી જાવ અહીંયા કે પછી
કોઈ બીજું ખોવાય છે તો આવા ઘણા ખરા રસ્તામાં મેપ છે, તમે આરામથી આ જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકો છો. અહીંયા જો ઘણું ખરું લખેલું છે કે ભાઈ કેન્ટીન વગેરે છે. અત્યારે હાલમાં અમે અહીંયા કેન્ટીન પાસે બેઠેલા છીએ અને ઘણા ખરા જો અહીંયા નામ છે. કુલ 37 વસ્તુ છે, એટલે 37 વસ્તુ છે. હવે શું શું છે આપણને ખબર નહીં, પણ અહીંયા નામ લખેલા છે બધા એના, એટલે અહીંયા તમે આરામથી કોઈ પણ જગ્યાએ જઈ શકો છો. અત્યારે અમે હાલમાં અહીંયા બેઠા છીએ અને ઘડીક અહીંયા ને અહીંયા બેહવી એટલે વધુ સારું. યારો હાલના દિવસોમાં તમારે ઝૂમાં આવવાનું થાય છે સુરતના, તો ખાસ કરીને ધ્યાન રાખજો. મતલબમાં અત્યારે તમે અહીંયા ખાલી જુઓ, અત્યારે હાલમાં અહીંના બધા કેન્ટીનો બંધ છે, કેમ કે અહીંયા કામકાજ હજી બહુ ચાલુ છે, ડેવલપમેન્ટ વધુ થાય છે એટલે કામકાજ ચાલુ છે. બાકી તો બહાર બધી જ વસ્તુ મળે છે અને અંદર આવવાનું થાય છે તો ભાઈ કુલ 5 કિમીનો રસ્તો છે, એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. બહારથી ને તો બધી પાણીની બોટલો અને બધી ખાવા પીવાની સામગ્રી બહારથી જ લઈને આવજો, એટલે વધુ સારું પડે અને સસ્તું પડશે. એન્ડ અહીંના તો બધા કેન્ટીન બંધ છે, એટલે પછી અંદર આવશો તો પછી બહુ દિક્કત થઈ જાય, કેમ કે પાણીની બોટલો પણ નહીં મળે, નહીં ખાવા પીવાનું કાંઈ નહીં. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો, બહારથી જ બધી વસ્તુ લાવજો. એન્ડ આ મારો વિડીયો પછી જોતા હોય તો પછી ભાઈ એવું નહીં વિચારતા કે અંદર નહીં મળે. એન્ડ હા, ખાસ કરીને બહારથી પૂછીને આવું સારું કે અંદર કેન્ટીન ચાલુ છે કે બંધ છે, એટલે વધુ સારું પડે એમ. અત્યારે તો અમે બહારથી પૂછીને આવ્યા તો એ ભાઈએ જ કીધું કે અંદર બંધ છે, એટલે બહારથી લઈ લેવું સારું. તમે પાણીને બોટલ ને એવું બધું લઈ લીધું હતું, બાકી પછી આવો તો ભાઈ કંઈક અલગ નવું હશે, તો બહારથી પૂછી લેવું સારું બીજાઓને. नहीं हाथ रखो कि तुम्हारी जगह हो. बहुत 6-7 रखोगे ना ऐसा एक क्लास मार देगा, उंगली तोड़ देगा. હવે ખાલી આપણે હિપોપોટેમસ જોવાનું છે આગળની સાઈડ. આવ્યો ત્યારનો બતક જો, હવે તો બતક જોઈ જો હું ખુદ બગલો બની ગયો. આમ જો હદ બારા બતક છે હો. હિપોપોટેમસ ને જોવા આવ્યા આપણે તો કોપછામાં ગળી ગયો, આપણો મેળ જ ન આવ્યો. ખાલી નાની એવી ક્લિપ લઈ લીધી. માણસ છે યાર, આખો દી નાય કરતો હતો, બોલ કેવો હતો, આખો દી ના કરે. ખબર ન પડતી હિપોપોટેમસ છે કે જલપોરો છે, તરાત કરે એકલું. જલપોરો હતો નકરો તરાત કરે ને અમને મજા આવ્યા જ કરે. છે કે નહીં, જો હરણ છે આપડા શિંગડા વગરના. ક્યાંય જોવા ન મળ્યું, ખાલી આ એક જોવા મળ્યો. જો છે કે નહીં જોરદાર. અમને અત્યારે આ જોવા મળ્યો, બહુ મજા આવી. પણ અત્યારે સારું એમાં ખાલી આ જ લઈ ગયો. સારું આપણે આવ્યા છે અત્યારે અહીંયા પાછા આવી ગયા છે. આ છે એક્ઝિટ, હવે અહીંથી જઈએ છીએ બહાર. આજે તો બહુ મજા આવી ગઈ હત બારી, કેમ કે અહીંયા ઘણું ખરું જોવા મળ્યું, ઘણું ખરું જાણવા પણ મળ્યું. એન્ડ અત્યારે તો અહીંયા એટલા બધા પ્રાણીઓ છે પણ નહીં, થોડા ઘણા પક્ષીઓ છે, થોડા ઘણા પ્રાણીઓ છે. મતલબ હજી અહીંયા ઘણું ખરું કામકાજ હાલે છે, એટલે થોડીક દિક્કત રહે હાલના દિવસોમાં. એન્ડ આ બ્લોગ કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં જરૂર બતાવજો. એન્ડ તમારે સારા ફોટા સારા વિડીયો બનાવતા આ લોકેશન જરૂર વિઝિટ કરજો, સરથાના નેચરલ પાર્ક. એન્ડ અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેતા જાજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.